બની ગઈ છે કે રહીશો ઘરમાં પાણી ભરાઈ જવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુર્ગંધના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અને સાથે જ રોગચાળાની આશંકા પણ વધતી જઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો વાસ્તવમાં ક્યારથી જમીન પર ઉતરશે અને ક્યારે લોકોને દુર્ગંધ, ગંદકી અને રોગચાળાથી મુક્તિ મળશે। જંબુસરના બાલાનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન થયા છે। ત્યારે ગટરનું પાણી મકાનમાં ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો ભય પ્રસરી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ નીકળી છે। છેલ્લા 15 દિવસથી બાલાનગર સોસાયટીના રહીશો હેરાન પરેશાન થયા છે। ગટરનું પાણી દુર્ગંધ મારતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે કે કોઈ બીમારી થશે તો જવાબદાર કોણ? વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જંબુસર નગરપાલિકાના લગતા વળગતા અધિકારીઓ સાથે આ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે આ સમસ્યાનો અંત વહેલામાં વહેલી તકે લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું। તેમજ આગળના વિસ્તારમાં કામગીરી પણ ચાલુ છે તેવી વાત કરી હતી। હું પટેલ સભ્ય હુસેન મોહમ્મદ, રહેવાસી બાલાનગર જંબુસર સોસાયટી। છેલ્લા 35 વર્ષથી જંબુસર બાલાનગર સોસાયટીમાં રહું છું। જ્યારથી ગટર લાઈન નખાયેલી છે ત્યારથી દર 15 દિવસે, મહિને 2 મહિને ગટર લાઈનનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને ભરાય જ છે। આજે છેલ્લા 15 દિવસથી આ ગટર લાઈન ઉભરાઈ છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા અમે લોકોએ મૌખિકમાં અને લેખિતમાં પણ રજૂઆત કરી છે, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ તાલુકા પંચાયતનો સભ્ય કે અમારા વોર્ડના સભ્ય કોઈ પણ આ બાજુ જોવા પણ આવેલ નથી, જેથી આ સમસ્યાનું વહેલી તકે નિકાલ આવે એવી અમારી માંગણી છે। મારું નામ છે પટેલ શહેજાદ સબ્બીર, હું રહું છું બાલાનગર સોસાયટી। અમારી સોસાયટીની અંદર લાસ્ટ 15 દિવસથી ગટરનું પાણી ફૂલ ભરેલું છે। નગરપાલિકાને લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત પર કરે છે, પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માથા પર ઊંઘ ઉડતી નથી। એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે અને એવો વાર આવી ગયો છે કે અમે ઘરને તાળા મારીને બીજી જગ્યાએ જવાનું પોઝિશન આવી ગયેલું છે। વરસાદ માથા પર છે, આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં પાણી ભરવાની ફૂલ સંભાવના છે। પાણી ભરાઈ જાય એનું નિરાકરણ શું? નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે છતાં પણ કોઈને ઊંઘ માથા પરથી ઉડતી નથી। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો વાસ્તવમાં ક્યારથી જમીન પર ઉતરશે અને ક્યારે લોકોને દુર્ગંધ, ગંદકી અને રોગચાળાથી મુક્તિ મળશે।